જય માતાજી ને હર હર મહાદેવ બધાને। તો મિત્રો હું થઈ ગઈ રેડી તૈયાર ને વાઈગા અટાણે દો કામકાજની વાત કરીએ તો કામકાજ બધું ઘરનું કમ્પ્લીટ થઈ ગયું ને તૈયાર થવાનું કારણ હું તમને કહી દઉં। તૈયાર થવાનું કારણ એ છે મિત્રો કે આજ જવાનું છે અમારા મા દીકરીને પોરબંદર અમારે છે ને રક્ષાબંધન નજીક આવે તો આપણે રાખડીની નવી ખરીદી કરવાની છે ભાઈ માટે। અને બીજી વસ્તુ એ કે પ્રમોશન છે। પ્રમોશન આજ થશે ને બે ભેગા કરી નાખવા મારે એક ભાગે બે પ્રમોશન ફાઇનલ કરીને આવવા આજ એટલે બે પ્રમોશન કરવાના છે। પછી રક્ષાબંધન છે તો રાખડીની ખરીદી કરવાની છે। બીજું કઈ ઝીણા મોટું હાથમું ઢુકડ્યું આવે તો લેવું હોય તો લેવું બાકી હાથમું ને તો હજી લગભગ 14-15 તારીખ જેવું છે હાથમું પછી ફાઇનલ મને નથી ખબર કઈ ને હજી એક ખાસ વસ્તુ તમને કહેવાની હતી કે એક અમારા બાવાજીની છોકરી દ્વારકા જાય 100 વર્ષની અમારા બાપુની છોકરી છે મને તો મોડી ખબર પડી મને કાલ કા પ્રમદી ખબર પડી છોકરી જાય ही ફાઇનલ ખબર હતી પણ કઈ જ્ઞાતિની છે એ નહોતી ખબર। તો કાલ મેં એક બે જણા ફોનમાં વાત કરી તો એને કીધું ગીતા કે આપણા બાવાજીની છોકરી તો બહુ સારું કહેવાય આપણા બાવાજીની છોકરી આઈ એમ પ્રાઉડ ઓફ યુ નામે કંઈક સારું છે અંજલિ હે લગભગ નામ શું નામ છે નામ કંઈક સારું છે તો બહુ સારું કામ કરે 100 વર્ષની છોકરી એટલે બહુ સારું જ કહેવાય એમાં ને દ્વારકા કઈ અહીં તો ન થયું અમદાવાદથી સેટ જાય એટલે બહુ સારું છોકરી એ કામ કરે ભગવાનીને ભેરો રહીએ દ્વારકા વાળો તારે બોલવું હોય તો બે શબ્દ બોલ દે અહીંયા આવીને મારે ત્યાં નથી આવવું મજા કાલે લુગડા ધોયા। સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ દાયરાને દાયરો બધોય મજામાં જો વાગવામાં તા મિત્રો વાગી ગયા અટાણે 10 માં થોડીક વાર હે જો બે માં દીકરી જાય પોરબંદર ને પોરબંદર આજે અમારે હાંસ પડવાની છે કાગરીશના પીવા જાવો નીતિન બનાવે સા આજે અમારે બે માં દીકરીને હાંસ પડવાની છે અને કૃષ્ણા કે મિત્રો કે લાંબો થાય કૃષ્ણા કે એક દીકરી જાય છે અમદાવાદ થી દ્વારકા દંડ પીલતી જાય ને એને અટાણે જામનગર થી એટલો સપોર્ટ મળ્યો હોય તમને લગભગ બધાને ખબર જ છે અટાણે પણ નાથ બાવાની કે નાથ બાવાની દીકરી છે ને આમાં છે ને બાવાજી હોય પણ આમાં અટક છે ને બધાની અલગ અલગ હોય। નાથ બાવા જો મારા બાપોની નાથ બાવા મારા બાપાની અટક છે ને સતનાથ છે તો હવે એની અટક શું હોય ને એ આપણે ખબર ન હોય મિત્રો બરાબર ઈ ભલે ગમે હોય ઈ પછી અટક ન જોવાની હોય માં બાવાની દીકરી છે કે નહીં બધા બાવાને પ્રાઉડ ફીલ થાય નાથ બાવામાં અટકો અલગ અલગ આવે કૃષ્ણ। હાલો મિત્રો હવે પોરબંદર જઈને મળ્યું અને મિત્રો આજ પોરબંદરમાં વિડિયો પૂરો કરીને આવો જો કૃષ્ણ ઉતારે તો ભલે ને હું છે નામ ઉતારતી જઈને વઈ જાય હા તેરી કી આહા કેમ બાકી મિત્રો મારી માઈ નવી સાડી પહેરી મસ્ત મસ્ત લાગે હો મળી કાઈ નો ઘટે। તો મિત્રો હાલો હવે મારીમાં સા પી દે પછી નીતિ નાખી રોડ સુધી મૂકી જાય પછી જઈએ આપણે પોરબંદર પ્રમોશન કરી આવીએ બરોબર બાકી તો કંઈ છે નહીં કહેવાનું હાલો ત્યાં જઈને મળ્યું। હાલો મિત્રો તો આપણે આવી ગયા જે જગ્યાએ પ્રમોશન કરવાનું હતું ત્યાં આનંદ શોપિંગ સેન્ટર જોઈ લ્યો તમે બોર્ડ મારેલ છે તો શોપિંગ કરવા આવો ને તો અહીં જરૂરથી આવજો। અહીં છે ને હું તમને લેડીઝના જેન્ટ્સને તો બતાવતી હોય પણ અહીં છે ને નાના છોકરાઓના કપડાં જડે તો તમે અહીં જરૂરથી આવજો જો હું તમને દેખાડું બહુ મસ્તીના કપડાં જડે નાના છોકરાઓના નિયતા આવી જોઈ આ વિઝિટ કરી બહુ મસ્તીના કપડાં જડે અહીં તો આપણે ભાઈને કહીએ ભાઈ આપણે મસ્તીના કપડાં દેખાડે ને ભાઈની દુકાનનો બોર્ડ બતાવી દે આ ભાઈની દુકાનનું એડ્રેસ છે તો અહીં જરૂરથી આવજો તમે મેં તો જો ઘણી બધી આમ શોર્ટ વિડીયો ઉતાર્યો ઇન્સ્ટાગ્રામમાં તો જોઈ લીધા મેં કીધું હાલો આપણે યુટ્યુબ ફેમિલીને બધાને બતાવી દઈએ કોઈને શોપિંગ કરવા હોય તો કામ લાગે ને તો ભાઈ તમે કપડાં બતાવો। તો મિત્રો અહીં તમને છે ને છોકરાઓના કપડાં મળી જાય એટલે કે બોયના કપડાં પણ હું આપણી દેહી ભાષામાં તમને કહી કે છોકરાઓના મળી જાય અને 0 થી લઈને 14 વર્ષ સુધીના છોકરાઓના તમને અહીં કપડાં મળી જાય અને સ્ટાર્ટિંગ પ્રાઇસની વાત કરીએ તો 500 થી સ્ટાર્ટિંગ પ્રાઇસમાં તમને અહીં કપડાં મળી જાય 500 વાળા હા ભાઈ 500 વાળા કપડાં છે એટલે 500 એટલે તો મિત્રો કાંઈ ન કહેવાય તો તમે ફટાફટ આવો તહેવાર નજીક આવે અને ખરીદી કરો અહીં ભાઈની દુકાને બહુ સારામાં સારી વેરાયટી મળે અને એથી ઉપર તમને મળી જાય કાં કપડાં ભાઈ મળી જશે પ્લેન માં આવશે બેક પ્રિન્ટ આવશે જોગર કોટન આવશે 6 પોકેટ જોઈ લ્યો કેવા મસ્તીના કાપડની વાત કરીએ તો કાપડે બહુ મસ્ત મળે અહીં કપડામાં ફૂલ સ્ટ્રેચ આવશે અને કલરની વાત કરીએ તો બધાય કલર મળી જાય ડિઝાઇનમાં વાત કરીએ તો ડિઝાઇન તમને જોતી હોય એ બધી મળી જ જાય લગભગ મારે અંદાજે તો ફટાફટ આવો શોપિંગ કરો અને આ ખાસ બતાવો ભાઈ આ તમને કોઈ ગમે મિત્રો જોઈ લ્યો કેવા મસ્તીના છે 16 થી 18 સાઈઝ આવશે કેવા મસ્ત વર્ષ દિવસ થી લઈને 3 વર્ષ સુધી હા
એ કાપડ એવું મસ્ત આવે ને મિત્રો અહીંયા કે નાના છોકરાઓને છે ને પહેરવાની મજા આવે ને સૌથી વધુ જો કપડાં ગમતા હોય ને તો આ મને કેવા મસ્ત હે જોઈ લ્યો ફટાફટ આવો ખરીદી કરો ભાઈની દુકાને બહુ મસ્ત વેરાયટી મળે અહીંયા હા છોકરાઓને ગમતા હોય એવો કલર બધે મળી જ જાય જોઈ લ્યો અહીંયા આવીને જરાક દેખાડો તમે તો મોટી ખબર પડે સાઈઝમાં ચેક્સ વાળા નાની સાઈઝમાં ચેક્સ વાળા જોતા હોય તો એ મળી જાય આ 12 થી 18 સાઈઝ આવશે જો આ 300 રૂપિયામાં શર્ટ આવી જશે ચેક્સ વાળો હમ એમાંય કલર તમને મળી મળી જાય જાય પછી એમાં પ્રિન્ટેડ બાટિક ડિઝાઇનમાં જોઈએ તો એમાંય આવશે હમ આ બાટિક ડિઝાઇન ઉપર આવશે કેવો મસ્ત હે આ શર્ટ તમને કોઈ ગમે કેવો મસ્ત હે જેવું જોઈએ એવું જેવું જોઈએ એવું મળી જાય તો ફટાફટ આવો વિઝિટ કરો ને ભાઈ તમે એડ્રેસ આપી દો તમારી દુકાનનું આપણું એડ્રેસ છે સુધીર ગ્લાસવેરની સામે કેદારેશ્વર રોડ આનંદ શોપિંગ સેન્ટર લાભમ ચિલ્ડ્રન વેર ફટાફટ આવો શોપિંગ કરો ને મારે તો શોપિંગ કરીને જ આવી છોકરા હાટું અમારા પાડોશમાં છોકરા હે ને તારે શીતલને ફોન કરો લેવા હોય ને તો લેતી જાઉં હું અહીંથી કારણ કે મને બહુ ગમ્યા એટલે વિચાર છે એવો લેવાનો હા એને આવવાનું હતું પણ એને મીમાન આવ્યા એટલે ન આવવાનું થયું બાકી અહીંયાથી ભાઈ તમારે ત્યાંથી 3 થી 4 જોડી ઉપાડી જાય તમારા પાડોશની બેન છે ને ભલે લઈ હા જાય નહીં થોડીક આપણે જે રોડ છે આપણે શું રોડ કયો કહેવાય કેદારેશ્વર રોડ છે ને હા. એની માર્કેટની ડાબી અંદર બાજુ કેદારેશ્વર રોડ છે ને ડાબી બાજુ હા ડાબી બાજુ જ છે ભાઈની હા હા એટલી બધી કાકરી છે એની ગોતવી ને એડ્રેસ મેં તમને દીધું જ ન જડે તો એડ્રેસ જોઈ લેજો ને જરૂર આવજો બધાય મિત્રો કન્ટિન્યુ હજી તો ચાલુ જ છે શૂટિંગ કેટલા વાઈ ગઈ કે ઘડિયાળમાં આપણે જોયું નથી હજી શૂટિંગ ચાલુ જ છે ને આપણે અલગ અલગ કપડાં પહેરીને જો વિડીયો ઉતારીએ મારી માં જો હોય મળીને ખાસા વસારા બેહાઈ જો તમારી માં તો બે લુગણા વસારા ને જો આ બધે આ રીતના ગોઠવું આ રીતના જોઈ લ્યો ઓલે અમારા કેમેરામેન છે તો મિત્રો અમે છે ને પોરબંદર પ્રમોશન કરી લીધું પછી અમે મા દીકરી બે સુદામાં આવ્યું તો અમને કઈ ખબર નહોતી કે અમે કઈ એમ નક્કી નહોતું કર્યું કે આપણે ભાઈની મુલાકાત થાય હિતેન ભાઈની મુલાકાત થઈ ગઈ એની આપણે યુટ્યુબમાં ચેનલ છે ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે તો ભાઈ તમારા આઈડી નું ચેનલનું નામ આપી દો આમાં હિતેન ગોસ્વામી લોક કરીને ઇન્સ્ટાગ્રામમાં ને યુટ્યુબમાં પણ એ જ છે હિતેન ગોસ્વામી લોક કરીને હા તો જઈજો સબસ્ક્રાઇબ કરી આવજો ફોલો કરી આવજો અને ફેસબુકમાં ફેસબુકમાં હે ખરી હિતેન ગોસ્વામી કરીને જ છે એમાં એમાં મૂકો કે નહીં હા મૂકો જ લિંક ને? હે એને હા તો હું તો જો કે ભાઈને ઓળખતી હતી જ ઇન્સ્ટાગ્રામમાં મારે વાતે થઈ હતી પણ મારી મમ્મી નહોતા ઓળખતા તો ઓળખાણ દીધી ઓળખી ગયા તો ઘડી કાંઈ બેઠા વાતો કરીએ ને હજી એક ઠેકાણેથી ઘી આવવાનું છે તો એટલે પ્રમોશન કરવાનું છે એટલે ઘી ભાઈ દેવા આવવાનો છે તો હવે રાહ જોઈએ ભાઈની ને ભાઈ તમારા મારે ઘરે કદી આવું આવ્યું ચોક્કસ ટૂંક સમયમાં ટૂંક સમયમાં ભાઈ આવવાનું કીએ હા હા હજી એ તો કેતા ભૂલી જાવ મેન વસ્તુ તા 10 નામ ગોસ્વામી અમારા આપણે બાપુ જ છે એટલે કે બાવાજી જ છે અમારા કા હા એક જ કાસ્ટ ના હે અમે હા ને બ્લોગર છે બધું મિક્સમાં કા મિક્સમાં તો ભાઈ ટૂંક સમયમાં આવવાનું કહે તો આપણા વિડીયો તા પડ્યો જ રહે યુટ્યુબમાં એટલે આપણે જોઈએ કેદી આવે આવ્યું ચોક્કસ સારું લ્યો હવે ચોક્કસ આવશું હા હાલો તો હવે બપોરાનું બધું બાકી છે એટલે ભાઈ ઘી દઈ જાય પછી કંઈક કરીએ ને ભાઈને શૂટ કરવા જવાનું હોય ને હા મારે પ્રમોશન શૂટ હે હા તમે એ કઈ રીતના કરો આમાં કહી દો કોઈને કરાવવું હોય તો કોન્ટેક્ટ કરે ને તમારો શૂટ હે ને જો નોર્મલ કરવું હોય તો તમને નોર્મલ કરી આપશો ને હાઈ બજેટમાં કરવું હોય તો તમે મોબાઈલ ને ગિમ્બાલ ને ક્વોલિટી બધું આપશો એટલે ભાઈ એ રીતના કહે કે કદાચ તમે કોઈનું પ્રમોશન કરવા જાવ ને તમારા પાસે શૂટિંગ કરવા વાળું કોઈ માણસ નથી તો ભાઈ ખુદ શૂટિંગ કરી દે તમે એનો કોન્ટેક્ટ કરો ને તો એ શૂટિંગ કરવા આવે બધી રીલ તમને કરી દેશું હા. કપલ શૂટ ને સિંગલ શૂટ ને તમારે જે કરવી હોય અમારી મમ્મી શૂટિંગ કરી દે મારો મને તો દીકરા ભૂખ લાગી હાલો તો ખાઈ આવીએ બીજું આમાં ઓલો ભાઈ ઘી દઈ જાય તો કે ખાઈએ ને આમાં હવાર નામ છે હા તો પછી આવીએ તો તમારા બધું પરમોશન માગે હું ખાવાનું છે ખાઈ લેવાનું બીજું શું કહું ના થોડુંક જમવા તો જાય હું પણ હવે જમવા જાય ને એલો ભાઈ અહીં આવી જાહે તો વળી એ અમને ગોતશે હા, કે એ કેમણા ગયા હશે હા, એ વાત ઈ જ ને થોડીક વાર આપણે ઊભા રહીએ અને ભાઈને જે રીતના અમને કૃષ્ણ Support કર્યો, હા. કર્યો ને એમાં મારા દીકરાનું નામ નીતિન ને ના હિતેન નીતિન ભાઈને પણ સપોર્ટ કરજો હા. તો અને ભાઈ છે ને મહેનત બહુ મારાથી ડબલ કરે મેં એના વ્લોગ જોઈએ તમને જોઈએ તો તમે જોઈએ જો મિની વ્લોગ ને એવું બધું બનાવે મારાથી ડબલ મહેનત કરે એવું એડિટિંગ ને બધું કરે કે એની વાત જ જવા દો તમે હું તો ખાલી 2 મિનિટ ઊભીને બોલી દઉં પણ એ બહુ મહેનત કરે એટલે સપોર્ટ કરજો હારામાં હારો હાલો આવજો પાણીપુરી થી મતલબ આપણે આવું નથી
ને જીતીને ખપેતરા તારા ઘરા હોય એટલે તારી રીતે કરી લેજે. મિત્રો મારી માને ઘીનું હોપેતરું આવ્યું નથી કે અમારા કેન્ટીન વાહ ઘી ટીંગા તો જાય તી મિત્રો જોઈ લેજો. મિત્રોને કહું કે મિત્રો એની પાણીપુરી ખાઈ લીધી બરાબર? ને મેં રિક્ષામાં બેસીને બે કોથળી વેફરની ખાધી. મેં કીધું હવે તારે જવું હોય તો જજે, હવે મને ન કહેતી. મિત્રો અટાણા મારી હાલત વર્તાતી નથી. તારી એની પડી જોઈ લ્યો તમે. અટાણે જોઈ લ્યો સંપલ હાથમાં લઈને હાલું. મારા બારના વાહિંદાય પડ્યા ને જે ઢારિયાના વાહિંદાય પડ્યા. મારે આખો સુલો બાકી છે. તારે ગમે એ હોય તારી રીતે હોય જવું. હે? નહીં મને મારે આખો સુલો બાકી છે. ઈને બાર ના અંદર ના હોય તો શું કલાસ કામ હહીન કેતી ન. હે મિત્રો જોઈજો આજ મોઢેરીએ કે નહીં દેવલી. ઈ જ મોઢે છે. નકર આપણે બ્લોગ ઉતાર્યું આવી છે તે દી. ઉતારજે ને. હે હા ઉતારજે. તમારો મિત્રો. અડધો આવી તો અડધો ભાગ થાય જો. મારો. હે ઓ, અડધો ભાગ થાય પછી મને મજા આવે ખાઈ લે બધું. અડધો ભાગ કઈ ન જડે હો માં ભૂલી જવાનું. મજા આવે નીતિન હારું ફૂલગર હારું ખાવાનું લેતી આવી. હા હા જો મિત્રો મારી વાત સાંભળો. તારી કઈ ન સાંભળવી. ઈ હવારોથી લી થાય તારી કઈ ન સાંભળવી. માં તો તારી કઈ ન સુપરે સાંભળવી. સુપરે માર તારી કઈ સાંભળવી ન. જીના પેટમાં પાપ હોય ને રે મારા કોકે જાન જાય પોરબંદર કેર માં સુપરે આવી જો મિત્રો રક્ષાબંધન જીના પેટમાં પાપ હોય ને એ રાજી આવો બોલ, મેં તો બંધ કરી દીધું. તમે બરેવડા લેવા પોરબંદર વાળા કે તમે લઈ જાઓ રૂપિયા રાખડી આ દોહની આવી હો હું તો ખાલી કહું પેલા વિડીયો માડું આવ્યું હતું જીના પેટમાં પાપ હોય ને એમ માં તું મારો વિચાર નથી કરતી મિત્રો આનો વિચાર કઈ કરવાનો થતો જ નહીં. હા. મિત્રો મેં થપ્પડ ભેગી નાખ દે જો મિત્રો માં ઈ બધી વાત હાસી પણ મારે કવડી મહેનત ઈ ન તો આવે ખુરશી માથે બેહીને જોવાનું હોય. હું લગભગ નહીં બદલાવતી હોય ને તો 15-20 જોડી તો લુગડાની બદલાવું એટલા ફોટા પાડું એટલું બોલું વિડીયા દો ફેર ઉતારે તો માને એક ફેર હારું આવે તો મારી માં ઈનો હવાર જ દોડીએ મારું નહીં કે તારે કવડી મહેનત પડે મારી હાલત અટાણે જોરતા હતી મિત્રો એમ થાય કે અર્જુન હુઈ જા હા તે હવે તારે જાવ હોય તો એકલી જજો મને ન કહેતી. ઘી કોથરી લાંબી હે તરસે ઘી આને પ્રમોશન કરવાનું. ઘીનું પ્રમોશન કરવાનું છે મિત્રો. ઘી જોતું હોય ને તો લઈ આવજો. બહુ શુદ્ધ ગીર ગાયનું ઘી તમને છે. અમે ઇન્સ્ટાગ્રામમાં કે બરોબર. જોઈ લીજો બધા. હાલો વાંધો નહીં મિત્રો આપણે આજનો વિડીયો પૂરો કરીએ. જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો બધાય. રાખી